અહીં આપણે જોઈ શકીએ છીએ કે એનાલોગ ટાઈપનું વોલ્ટમીટર આપેલું છે. તેમાં 4 ટર્મિનલ આપેલા છે. એક સી એટલે કોમન, પછી 600, 300 અને 75. 75થી ઓછા વોલ્ટેજ હોય તો આ ટર્મિનલમાં રેન્જ સિલેક્ટ કરવાની. સિંગલ ફેઝ હોય તો 300ની રેન્જ સિલેક્ટ કરવાની. 3 ફેઝ હોય તો 600ની રેન્જ સિલેક્ટ કરવાની. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે આપણે રીડિંગ લઈએ 0થી 75 વચ્ચે તો નીચેનો સ્કેલમાં રીડિંગ લેવાના. જ્યારે સિંગલ ફેઝનું આપણે રીડિંગ લઈએ તો 0થી 300ની રેન્જમાં સિલેક્ટ કરવાની. અને 3 ફેઝના વોલ્ટેજમાં આપીએ ત્યારે 0થી 600 વોલ્ટેજની રેન્જ સિલેક્ટ કરવાની. જ્યારે આપણે મીટરના રીડિંગ લઈએ ત્યારે રીડિંગમાં પહેલાં અહીંયા જે કાંટો આપેલો છે તે પહેલાં 0માં સેટ કરવાનો. અને 0માં સેટિંગ આપેલું ન હોય તો અહીંયાથી એડજસ્ટમેન્ટ કરવાનું. તો આ રીતે છે રીડિંગ લેતા પહેલાં 0માં છે કાંટો છે તે સેટ કરવો અને ત્યારબાદ રીડિંગ લેવા. હવે આપણે સિંગલ ફેઝના વોલ્ટેજ કેવી રીતે માપવા અને તેના રીડિંગ કેવી રીતે લેવા તેના વિશે માહિતી મેળવીશું. હવે આપણે મીટરને સપ્લાય આપીશું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ મીટરને સપ્લાય આપી. હવે મીટર છે તે 260 વોલ્ટેજ દર્શાવે છે. તો અહીંયા આપણે કાપા જોઈ શકીએ છીએ 40થી 300 લગીના જે કાપા આપેલા છે તે નિયમિત કાપા આપેલા છે. 40 પછી આ વચ્ચેનો જે કાપો આપેલો છે તે 60 વોલ્ટેજ, પછી 80, પછી 100, પછી 120, 140, 160, 180, 200, 220, 240, 260, 280 અને 300. તો આવી રીતે આના રીડિંગ લેવામાં આવે છે. અને દરેક કાપા વચ્ચે 10 કાપા આપેલા છે. અને દરેક 120 અને 80 તો અહીંયા 10 કાપા આપેલા છે, તેમાં 10 કાપા વચ્ચેનું જે ડિસ્ટન્સ આપેલું છે 120 ને 80 તો 40 વોલ્ટેજનો ડિફરન્સ આવે છે. તો 40 ભાગ્યા 10 કરશું તો એક કાપાની વેલ્યુ છે તે 4 વોલ્ટેજ થશે. તો આવી રીતે છે તેમાં મીટરના રીડિંગ લેવામાં આવે છે. જ્યારે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કાંટો છે એ થોડોક માઇક્રોમાં છે, થોડો સેજ હલે છે. તે દર્શાવે છે કે સેકન્ડે જે વોલ્ટેજ બદલાય છે તે રીતે કાંટામાં સેજ ચેન્જ થયેલો જોવા મળે છે. ને જ્યારે આપણે રીડિંગ લઈ ત્યારે એક્ઝેક્ટ કાંટાની 90 ડિગ્રીના એંગલ ઉપર જ રીડિંગ લેવું, ને એ સાઈડમાં લેવું કે નહીં. એક બાજુ લઈ તો વધારે રીડિંગ દેખાય ને એક બાજુ રીડિંગ લઈ તો ઓછું રીડિંગ દેખાય. કેવી રીતે રીડિંગ લેવાનું નહીં. એક્ઝેક્ટ કાંટાની 90 ડિગ્રીના એંગલ ઉપર રીડિંગ લેવું જેથી પરફેક્ટ રીડિંગ આવી શકે. તો આ રીતે આપણે સિંગલ ફેઝ વોલ્ટેજના રીડિંગનો વોલ્ટમીટરનો અભ્યાસ કર્યો. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે 3 ફેઝના વોલ્ટેજ કેવી રીતે માપવા તેના વિશે માહિતી મેળવીશું.